આજે આપણે જનીન વિદ્યા એટલે કે જીનેટિક્સનો આગળનો ટોપિક એટલે કે દ્વિસંકરણ પ્રયોગ ડાયહાઇબ્રિડ ક્રોસ એના વિશે આપણે ચર્ચા કરશું. આજનો જે આપણો ટોપિક છે એ મેન્ડલનો દ્વિસંકરણ પ્રયોગ એટલે કે ડાયહાઇબ્રિડ ક્રોસ. ડાયહાઇબ્રિડ ક્રોસ આ પહેલાં આપણે મેન્ડલના એક સંકરણ પ્રયોગ વિશે માહિતી મેળવી હતી. જો એક સંકરણ પ્રયોગ તમે સમજી ચૂક્યા હોય તો જ આજનો વિડીયો તમારા માટે કામનો છે, નહીતર તમારે આજે કંઈ જોવાની જરૂર નથી. જો એક સંકરણ પ્રયોગનો કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો હવે પછીનું પ્રકરણ તમારા માટે નકામું છે. એ જીનેટિક્સ है भैया, ऐसा ही समझ में नहीं आएगा. દ્વિસંકરણ પ્રયોગ પહેલું સ્ટેપ શું હતું? એક સંકરણ પ્રયોગ. અને એટલા માટે જ દરેક ટોપિક વખતે હું આગળનો કોન્સેપ્ટ યાદ દેવડાવું છું. ફરીથી આપણે શરૂઆત કરીએ કે દ્વિસંકરણ પ્રયોગ કરતાં પહેલાં આપણે એક સંકરણ પ્રયોગ યાદ કરો. એક સંકરણ પ્રયોગ. એક સંકરણ પ્રયોગ એટલે શું? એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિ વચ્ચેનું પરફલન. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ કે વટાણાનો રંગ તો સમયુગ્મી પ્રભાવી એટલે પીળો રંગ, સમયુગ્મી પ્રચ્છન્ન એટલે લીલો રંગ. બે પ્રકારના વટાણા હોય, પીળા અને લીલા. રંગ છે એ લક્ષણ થયું. એ રંગ કેવો, પીળો કે લીલો, એ એની અભિવ્યક્તિ થઈ. આ બે વચ્ચેનું પરફલન, તો આ બે વચ્ચે પરફલન કરાવો. આ પિતૃ પેઢી થઈ તો F1 પેઢીનું બંધારણ કેપિટલ વાય સ્મોલ વાય એટલે વિષમ યુગ્મી આવ્યું F1 પેઢીમાં. આ વિષમ યુગ્મીમાં આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. પ્રભાવી છે એ પીળા રંગનું છે તો પીળો રંગ અભિવ્યક્ત થાય, લીલો રંગ અભિવ્યક્ત ન થાય. હવે જ્યારે આપણે આમનું સ્વફલન થવા દઈએ, સ્વફલન એટલે F2 પેઢીની અંદર પીળા વટાણા અને લીલા વટાણા 3:1 પ્રમાણમાં આવે. આ જે 3:1 પ્રમાણમાં આવ્યા એને કહેવાય ફિનોટાઇપ, દેખાવ સ્વરૂપ. એને શું કહેવાય? ફિનોટાઇપ અથવા દેખાવ સ્વરૂપ. અથવા બીજી રીતે કેવું હોય તો કેપિટલ વાય કેપિટલ વાય સ્મોલ વાય અને સ્મોલ વાય 1:2:1 પ્રમાણમાં વટાણા જોવા મળે. આને કહેવાય જીનોટાઇપ અથવા એને કહેવાય જનીન સ્વરૂપ. 1:2:1. આ પીળા, આ પણ પીળા, આ લીલા એટલે 2 ને 1 3 પીળા અને 1 લીલા. તો આ એક સંકરણ પ્રયોગ વિશે આપણે ફરીથી તમને યાદ દેવડાવ્યું. હવે મેન્ડલે શું કીધું કે બે લક્ષણો ધ્યાનમાં લીધા. બીજું લક્ષણ દાખલા તરીકે વટાણાનો આકાર. વટાણા છે એ ગોળ છે કે ખરબચડા છે? RR. F1 પેઢીમાં આવશે કેપિટલ R સ્મોલ r. આ ગોળ વટાણા, આ ખરબચડા વટાણા. તો અહીંયા કેવા વટાણા આવશે? ગોળ. કેવા વટાણા આવે? ગોળ. હવે એનું સ્વફલન થવા દો. આ F1 તો F2 પેઢીમાં 3:1 ગોળ અને ખરબચડા. તો એક સાથે એક જ પ્રયોગ, એક જ લક્ષણની અભિવ્યક્તિ એટલે એક સંકરણ. હવે મેન્ડલે શું કર્યું? દ્વિસંકરણ પ્રયોગ. દ્વિસંકરણ પ્રયોગમાં એને બે લક્ષણો સાથે લીધા. બે લક્ષણો એનું વારસાગમન સાથે લીધા. કયા બે લક્ષણો? તો કે વટાણાનો રંગ અને વટાણાનો આકાર. આ બે લક્ષણો સાથે લીધા. એણે એવું કીધું કે એવા વટાણા પસંદ કરવાના કે જે પીળા રંગના હોય અને ગોળ આકારના હોય. YYRR બે લક્ષણો સાથે લીધા છે. તો પીળા વટાણા અને ગોળ વટાણા. વટાણા પીળા હોવા જોઈએ અને ગોળ હોવા જોઈએ. પછી લીલા વટાણા એટલે સ્મોલ વાય સ્મોલ r એટલે કે ખરબચડા એટલે લીલા અને ખરબચડા. શું લીધું એને? એક સાથે બે લક્ષણો, રંગ આકાર. રંગમાં એને બે પ્રભાવી અભિવ્યક્તિ લીધી. પીળો રંગ પ્રભાવી છે, ગોળ આકાર પ્રભાવી છે. લીલો રંગ પ્રચ્છન્ન છે અને ખરબચડો આકાર પ્રચ્છન્ન છે. એટલે બે પ્રભાવી, બે પ્રચ્છન્ન. આ એને પિતૃ પેઢી તરીકે લીધા. હવે આમાંથી જન્યુઓનું નિર્માણ થાય, પ્રજનન કોષોનું, તો અર્ધીકરણ થાય. તો
તો આની સાથે આ જોડાય, આની સાથે આ જોડાય, આની સાથે આ જોડાય, આની સાથે આ જોડાય, તો એક જ પ્રકારના જન્યુ કેપિટલ વાય કેપિટલ આર અર્ધીકરણ થયું. એટલે આ અને આનું કોમ્બિનેશન, આ અને આનું કોમ્બિનેશન એક જ પ્રકારના જન્યુ બને. આમાં પણ એક જ પ્રકારના જન્યુ બનશે, સ્મોલ વાય સ્મોલ આર. હવે એમની વચ્ચે ફલન કરાવવામાં આવે એટલે પર ફલન. એક સંકરણની વ્યાખ્યા શું આપી હતી? એક જ લક્ષણ એની ભિન્ન અભિવ્યક્તિ વચ્ચેનું પર ફલન એટલે એક સંકરણ. તો અહીંયા દ્વિસંકરણની વ્યાખ્યા શું થાય? કોઈ પણ બે લક્ષણો એની ભિન્ન અભિવ્યક્તિ, પીળા હોય તો લીલા, ગોળ હોય તો ખરબચડા, એટલે બે લક્ષણ એની ભિન્ન અભિવ્યક્તિ વચ્ચેના પરફલનને દ્વિસંકરણ ડાયહાઇબ્રિડ ક્રોસ કહેવાય. તો F1 પેઢી જે આવશે એ શું આવશે? કેપિટલ વાય, અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. પીળો રંગ, લીલો રંગ, પણ આ પ્રભાવી છે એટલે વટાણા કેવા જોવા મળશે? પીળા. ગોળ આકાર, ખરબચડો આકાર, આ પ્રભાવી છે એટલે વટાણા કેવા જોવા મળશે? ગોળ. એટલે કે બધા જ વટાણા આવા, એટલે કે પીળા અને ગોળ જોવા મળશે. પણ આ શુદ્ધ છે એટલે કે સમયુગ્મી છે, આ વિષમયુગ્મી છે. આ કેવા છે? વિષમયુગ્મી. હવે F2 પેઢી, એમાં આનું સ્વફલન કરવા દેવાનું, સ્વફલન. તો શું પરિણામ મળશે? શું પરિણામ મળશે? એ પરિણામ આપણે જાણવું હોય એ પહેલાં આપણે ગાણિતિક રીતે એને જાણીએ. એ પહેલાં આપણે એને ગાણિતિક રીતે સમજવા પ્રયત્ન કરીએ. જો રંગ માટે આપણે જોઈએ, રંગ માટે કેવા છે? વટાણા પીળા અને ગોળ. તો F2 પેઢીમાં પીળા અને ગોળ કેટલા આવે? 3:1. આકાર માટેની વાત કરીએ તો વટાણા હોય ગોળ અને ખરબચડા. એક સંકરણ પ્રયોગ કેટલો આવે? 3:1. આ એક સંકરણ પ્રયોગની આપણે વાત કરી કે એક સંકરણ પ્રયોગમાં આપણે કોઈ પણ એક જ લક્ષણ રંગ વિશે માહિતી મેળવી. પીળો રંગ અને ગોળ, પીળા અને લીલા, સોરી પીળા અને લીલા. તો પીળો રંગ અને લીલો રંગ 3:1 પ્રમાણમાં જોવા મળશે F2 પેઢીમાં. આપણે બીજું લક્ષણ લીધું આકાર, એક સંકરણ પ્રયોગમાં. એમાં વટાણા કાં ગોળ હોવા જોઈએ કાં ખરબચડા હોવા જોઈએ, તો એનું પ્રમાણ પણ કેટલું આવે? 3:1. આ પ્રભાવી છે, આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે, આ પ્રચ્છન્ન છે. આ F2 પેઢીમાં. આ 1/1 પ્રયોગ કર્યો એટલે કે એક સંકરણ પ્રયોગ કર્યો. હવે આપણે શું કર્યું? દ્વિસંકરણમાં એક સાથે બે લક્ષણ લીધા. તો કોઈ પણ એક લક્ષણ વારસામાં આવે અને કોઈ પણ બે લક્ષણ વારસામાં આવે. એ કઈ રીતે આવે? તો કે આ રહ્યું, આનો ક્રોસ ગુણાકાર કરી નાખો, આમ 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 અને આમ. આ કોઈ પણ એક લક્ષણ રંગ વારસામાં આવવાની શક્યતા 3:1. આ કોઈ પણ એક લક્ષણ એટલે કે આકાર વારસામાં આવવાની શક્યતા 3:1. પણ આ બે એટલે કે રંગ અને આકાર સાથે વારસામાં આવે એની શક્યતા કેટલી? તો કે F2 પેઢીની અંદર દ્વિસંકરણ પ્રમાણ પીળા અને ગોળ, એટલે એવા વટાણાના છોડ કે જેમાં પીળો રંગ થાય અને ગોળ આકારે મળે, પીળા અને ગોળ, તો 3×9 એની શક્યતા 9 આવશે. પીળા અને ખરબચડા કેટલા આવશે? તો કે 3×3. એટલે પીળો રંગ હોય પણ આકાર કેવો હોય? ખરબચડો, તો કેટલા આવશે? 3. લીલા અને ગોળ, લીલો રંગ અને ગોળ આકાર, લીલા અને ગોળ, એ કેટલા આવશે? 3. અને લીલા અને ખરબચડા, લીલા અને ખરબચડા કેટલા આવશે? 1. તો F2 પેઢીમાં આ જે પરિણામ છે એ 9:3:3:1 આવશે. એ આપણે પ્રયોગ વગર ગાણિતિક રીતે સાબિત કર્યું. ફરીથી, એક સંકરણ પ્રયોગ રંગ માટેનો 3:1, એક સંકરણ પ્રયોગ આકાર માટેનો 3:1, એક લક્ષણ રંગ માટેનું વારસામાં આ રીતે આવે, એક લક્ષણ આકાર માટેનું વારસામાં આ રીતે આવે. પણ આ બે લક્ષણ સાથે કઈ રીતે આવે? તો કે પીળા અને ગોળનું કોમ્બિનેશન, તો કે 3×9. પીળા અને ખરબચડાનું કોમ્બિનેશન 3×3. લીલા અને ગોળનું કોમ્બિનેશન 3 અને લીલા અને ખરબચડાનું કોમ્બિનેશન 1, એટલે 9:3:3:1. આ દ્વિસંકરણ પ્રમાણ એનું સ્વરૂપ પ્રકાર થયું. સ્વરૂપ પ્રકાર કોનું? દ્વિસંકરણ. આ કોને આધારે નક્કી કર્યું? આપણે ગાણિતિક રીતે. વાસ્તવમાં આપણે આ રીતે સાબિત કરવું હોય તો કે થાય. તો આપણે ફરીથી આપણે દ્વિસંકરણ પ્રયોગ આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ કે જેથી કરીને આપણે એનો સંપૂર્ણ કોષ્ટક અહીંયા દર્શાવી શકીએ. દ્વિસંકરણ પ્રયોગની શરૂઆત આપણે કરી એક સાથે બે લક્ષણ, કેપિટલ વાય કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ આર.
આ વટાણા છે પીળા અને ગોળ, પિતૃ પેઢી, અને આ છે એ લીલા અને ખરબચડા. આ પ્રભાવી છે પીળા, આ પ્રભાવી છે ગોળ, આ પ્રચ્છન્ન છે લીલો રંગ, આ પ્રચ્છન્ન છે ખરબચડો રંગ. આ પિતૃ પેઢી. તો જન્યુઓ કઈ રીતે બને? આનું અર્ધીકરણ થાય તો આની સાથે આ જોડાય, કેપિટલ વાય કેપિટલ આર, આની સાથે આ જોડાય તો એ જ થાય. એક જ શક્યતા મળશે, કેપિટલ વાય કેપિટલ આર, અહીંયા મળશે સ્મોલ વાય સ્મોલ આર. આ જન્યુઓ એટલે અર્ધીકરણ થયું, 4માંથી 2, 4માંથી 2 અર્ધીકરણ થયું. F1 પેઢી જે આવશે, F1 પેઢી આ બે જોડાય એટલે ફલિતાંડનું બંધારણ કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. પીળો રંગ લીલો રંગ, પણ આ પ્રભાવી છે એટલે વટાણા કેવા થશે? પીળા. ગોળ અને ખરબચડા વટાણા કેવા થાય? ગોળ. તો F1 પેઢીની અંદર પીળા અને ગોળ, પરંતુ વિષમ યુગ્મી આવ્યા. હવે આનું સ્વફલન થવા દેવું છે તો ફરીથી જન્યુઓનું નિર્માણ થાય. આમાં 4 પ્રકારના જન્યુ બનશે, કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. એટલે કેટલા જન્યુ બને? 4. આ 4 જન્યુ એ જ જન્યુ સાથે જોડાય એટલે સ્વફલન કરાવવાનું છે. તો એના માટે ફરીથી આપણે પ્યુનેટ સ્ક્વેર બનાવવો પડે. 1 2 3 4. અને 4. જો આ જન્યુ છે કઈ રીતના બનશે? જન્યુઓનું નિર્માણ. આ જન્યુ આપણે આમ પણ દર્શાવીએ અને આમ પણ દર્શાવીએ. કેપિટલ વાય કેપિટલ આર, આ એક જન્યુ અર્ધીકરણ થયું. એટલે બીજી શક્યતા આવશે કેપિટલ વાય સ્મોલ આર. અહીંયા 4 આવે શક્યતા, પણ 4 4 સરખું જ મળે એટલે આપણે એક દર્શાવ્યું. અહીંયા 4 4 અલગ મળશે. પછી આવશે સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર. હવે આનું સ્વફલન કરાવવાનું એટલે જેમ આડું લખ્યું એમ આપણે ઊભું લખી દઈએ. કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. હવે આપણે સંકરણનો પ્રયોગ કરીએ. આ બંને જોડાય તો ફલિતાંડ આવશે કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર. આ બંને જોડાય તો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. આ બંને જોડાય કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર કેપિટલ આર. આ બંને જોડાય તો કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. આ બંને જોડાય આ અને આ કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ આર. આ બંને જોડાય કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ આર. આ બંને જોડાય કેપિટલ વાય અહીંયા સ્મોલ આર કેપિટલ આર. અને આ બંને જોડાય કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ આર. આ બંને જોડાય સ્મોલ વાય કેપિટલ આર કેપિટલ આર. આ બંને જોડાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. સ્મોલ વાય કેપિટલ આર કેપિટલ આર. આ બંને જોડાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. આ બંનેનું ફલિતાંડ બનશે સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ આર. આ બંને જોડાય સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ આર. આ બંને જોડાય. આ ગોખવાનું નથી, ટેબલ ગોખવાનું નથી, ઓટોમેટિક આપણે જોઈને જ લખવાનું છે. ટેબલ છે એની તારવણી કરવાની છે, તારવવાનું છે. આ બંને જોડાય તો સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ આર. અહીંયા છે સ્મોલ વાય અને સ્મોલ આર. 4 જન્યુઓ છે એટલે 4 × 4 એટલે 16 પ્રકારના ફલિતાંડ બને. કેટલા પ્રકારના ફલિતાંડ બન્યા? 16. હવે આ જે 16 છે એનું સ્વરૂપ કેવું છે? આ જે વટાણા થશે કેપિટલ વાય એટલે પ્રભાવી, કેપિટલ આર એટલે પ્રભાવી, તો કેવો રંગ થશે? તો કે પીળો રંગ અને ગોળ આકાર. કેપિટલ વાય કેપિટલ આર એટલે પીળા અને ગોળ. કેપિટલ વાય કેપિટલ આર એટલે પીળા અને ગોળ. કેપિટલ વાય કેપિટલ આર એક આવે તો ચાલે. કેપિટલ વાય કેપિટલ આર બે પ્રભાવી છે એટલે પીળા અને ગોળ. કેપિટલ વાય કેપિટલ આર પીળા અને ગોળ. કેપિટલ વાય કેપિટલ આર પીળા અને ગોળ. કેપિટલ વાય કેપિટલ આર એટલે પીળા અને ગોળ. હવે કેપિટલ વાય એટલે પીળા, પણ 2 સ્મોલ આર છે ને 2 સ્મોલ આર હોય એનો મતલબ કેવો થાય? ખરબચડા. 2 સ્મોલ આર એટલે ખબર. તો અહીંયા થશે પીળા અને ખરબચડા. આ જે થશે કેવા થશે? પીળા અને ખરબચડા. ત્યાર પછી કેપિટલ વાય કેપિટલ આર એટલે ફરીથી પીળા અને ગોળ. 2 કેપિટલ છે એટલે પ્રભાવી છે.
પીળા અને ગોળ. એક સંકરણ ઉપરથી પ્રભાવી પ્રચ્છન્ન નક્કી થઈ ગયું છે એટલે આપણે ખબર પડી જવી જોઈએ. અહીંયા કેપિટલ વાય છે એટલે પીળા, પણ બે સ્મોલ આર છે, બે સ્મોલ આર હોય એટલે ખરબચડા, એટલે પીળા અને ખરબચડા. એટલે અહીંયા આવશે પીળા અને ખરબચડા. કેપિટલ વાય કેપિટલ આર બે કેપિટલ છે એટલે પીળા અને ગોળ. અહીંયા બે સ્મોલ વાય છે ને બે સ્મોલ વાય તો રંગ કેવો આવે? બે સ્મોલ વાય એટલે લીલો રંગ આવે, તો અહીંયા આવશે લીલા અને ગોળ. લીલા અને ગોળ. અહીંયા પણ બે સ્મોલ વાય છે એટલે લીલો રંગ, પણ કેપિટલ આર છે એટલે લીલા અને ગોળ. અહીં બે સ્મોલ વાય છે એટલે લીલો રંગ આવશે લીલા, અને કેપિટલ આર છે એટલે ગોળ. જ્યારે અહીંયા કેપિટલ વાય છે, કેપિટલ વાય એટલે કેવો રંગ આવે? પીળો, અને બે સ્મોલ આર છે એટલે ખરબચડા, એટલે એક જ પ્રભાવી છે તો આવશે પીળા અને ખરબચડા. અને છેલ્લે બધાય સ્મોલ છે, સ્મોલ વાય સ્મોલ આર, લીલા અને ખરબચડા, એટલે આ આવશે એ લીલા અને ખરબચડા. આ 16 જોઈ લ્યો. પીળા અને ગોળ 1 2 3 4 5 6 7 8 અને 9. પીળા અને ગોળ સ્વરૂપ પ્રમાણે કેટલા મળ્યા? 9. પછી પીળા અને ખરબચડા 1 2 અને 3. પીળા અને ખરબચડા કેટલા મળ્યા? 3. લીલા અને ગોળ 1 2 અને 3, 1 2 અને 3. લીલા અને ગોળ કેટલા મળ્યા? 3. અને લીલા અને ખરબચડા કેટલા હોય? 1. આ છેલ્લે લીલા અને ખરબચડા 1. તો જે ગાણિતિક રીતે જવાબ મળ્યો એ જ પ્રાયોગિક રીતે જવાબ મળ્યો. તો મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગનું સ્વરૂપ પ્રકાર એટલે કે દ્વિસંકરણ પ્રયોગનો ફિનોટાઇપ જેને કહેવાય, એ ફિનોટાઇપ આપણે શું પ્રાપ્ત થયો? 9:3:3:1. આ કઈ પેઢી થઈ? F2 પેઢી થઈ. હવે આમાં કેટલાક શબ્દ યાદ રાખજો જે આપણે આગળ જરૂર પડવાની છે. આપણે પિતૃ તરીકે જે બે છોડ લીધેલા હતા એ પીળા અને ગોળ હતા, અને લીલા અને ખરબચડા હતા. આપણી પાસે બે છોડ હતા, એટલે કે એક છોડ એવો કે જેમાં પીળા વટાણા થાય અને ગોળાકાર થાય, અને બીજો છોડ એવો લીધો કે જેમાં લીલો રંગ હોય પણ ખરબચડો આકાર થાય. હવે જ્યારે આપણે F2 પેઢીમાં આપણે 4 પ્રકારના છોડ મળ્યા, પીળા અને ગોળ, તો પીળા અને ગોળ તો આ પિતૃ જેવા જ કહેવાય. લીલા અને ખરબચડા, લીલા અને ખરબચડા પિતૃ જેવા જ છે, પણ આ બે જે છે એ પિતૃથી જુદા કહેવાય. પિતૃથી જુદા પ્રકારની સંતતિ પ્રાપ્ત થઈ. એટલે તો કે એમાં રંગ પીળો છે પણ આકાર કેવો થઈ ગયો? ખરબચડો. રંગ લીલો છે, રંગ લીલો છે પણ આકાર ખરબચડાની બદલે કેવો થઈ ગયો? ગોળ. તો આ જે બે 3:3 પ્રમાણ છે, 3:3 એ પિતૃથી જુદા પ્રકારની સંતતિ. ફરીથી પિતૃ પેઢી એટલે પીળા અને ગોળ, લીલા અને ખરબચડા. પછી F1 પેઢીમાં બધા જ પીળા અને ગોળ આવ્યા, અને F2 પેઢીમાં જે 16 આવ્યા છોડ અલગ અલગ, એમાં સ્વરૂપની દ્રષ્ટિએ આપણે પાસે 4 શક્યતા મળી: પીળા ગોળ, પીળા ખરબચડા, લીલા ગોળ, લીલા ખરબચડા. પ્રમાણ શું મળે? 9:3:3:1. એમાં પીળા અને ગોળ એટલે આ પિતૃ જેવા, લીલા અને ખરબચડા એટલે આ પિતૃ જેવા. પણ પીળા અને ખરબચડામાં ક્યાંય છેદ નહીં. પિતૃમાં પીળા એરે ખરબચડા નથી, લીલા એરે ગોળ નથી, પણ સંતતિમાં એટલે F2 પેઢીમાં આપણે 3:3 પ્રમાણ એવું મળ્યું જે પિતૃથી કેવા હોય? જુદા હોય. અને એના ઉપરથી મેન્ડલે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો, કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ. એક સંકરણ પ્રયોગમાં ખાલી વિશ્લેષણનો નિયમ છે. વિશ્લેષણનો નિયમ એટલે એક સંકરણ પ્રયોગ, પણ મુક્ત વિશ્લેષણ એટલે દ્વિસંકરણ પ્રયોગ. મુક્ત વિશ્લેષણ એને શું કીધું કે ભાઈ અહીંયા પિતૃ હતા એ પીળા અને ગોળ, આ બે લક્ષણો સાથે હતા. આય પ્રભાવી છે, આય પ્રભાવી છે. એટલે જ્યાં સુધી કેપિટલ વાય અને કેપિટલ આર ભેગા હોય, આ બે સાથે હોય, ત્યાં સુધી આ પીળો રંગ આપે, આ ગોળ આકાર આપે. પીળો રંગ આપે અને ગોળ આકાર આપે. પણ અહીંયા પીળા સાથે ખરબચડા મળ્યા. પીળા અને ખરબચડા ક્યાં મળ્યા? તો કે 1, 2 અને 3. તો અહીંયા કેપિટલ વાય છે પણ કેપિટલ આર નથી. જો અહીં કેપિટલ આર નથી, અહીંયા કેપિટલ આર નથી આ 1, 2 અને 3માં. તો પિતૃમાં કેપિટલ વાય અને કેપિટલ આર સાથે હતા, પણ સંતતિમાં એ કેપિટલ વાય અને કેપિટલ આર અલગ પડી ગયા. આ અર્થમાં કહી શકાય લીલા અને ગોળ ક્યારે બને? તો કે લીલા અને ગોળ આર્યા. આમાં કેપિટલ આર છે એટલે ગોળ આકાર છે, પણ પીળા રંગ માટેનું કેપિટલ વાય નથી. આ ત્રણેયમાં કેપિટલ વાય નથી. કેપિટલ આરની સાથે કેપિટલ વાય હતું, પણ આ કેપિટલ આરની સાથે સ્મોલ વાય આવી ગયું. તો આમાં પણ એવું થયું કે કેપિટલ આર છે પણ કેપિટલ વાય નથી. એટલે કે
આકાર માટેનું પ્રભાવી છે, રંગ માટેનું પ્રભાવી નથી. અહીંયા ઉલટું કે રંગ માટેનું પ્રભાવી છે, આકાર માટેનું પ્રભાવી નથી. એનો મતલબ કે જ્યારે પ્રજનન કોષો બનતા હોય ત્યારે આ બંને છે એ અલગ થઈ જાય, એકબીજાથી અલગ થાય. અલગ થાય એને શું કહેવાય? વિશ્લેષણ પામવું. તો મુક્ત વિશ્લેષણના નિયમની સમજૂતી શું થઈ કે જ્યારે વિષમયુગ્મી સંતતિ, આ વિષમયુગ્મી સજીવ હોય, અવિષમયુગ્મી કહેવાય, એમાં જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે બે લક્ષણો માટે, એટલે આ રંગ માટેનું, આકાર માટેનું, આ રંગ માટેનું, આકાર માટેનું, બે લક્ષણો માટેના કારકો એટલે કે જનીન એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામી અને વારસામાં વહન પામે છે. જ્યારે બે લક્ષણો, આ બે લક્ષણો રંગ અને આકાર એક જ સજીવમાં વિષમયુગ્મી સ્વરૂપે છે, તો જ્યારે પ્રજનન કોષો બને ત્યારે એવું ફરજિયાત નથી કે બે લક્ષણો છે પેઢી દર પેઢી ભેગા ને ભેગા વારસામાં આવે. આ બંને લક્ષણો માટેના કારકો એકબીજાથી સ્વતંત્ર રીતે જન્યુઓમાં વહન પામે છે, એટલે કે સ્વતંત્ર રીતે, એટલે મુક્ત રીતે વિશ્લેષણ પામે. દાખલા તરીકે આમાંથી 4 પ્રકારના જન્યુ બન્યા. તો અહીંયા કેપિટલ વાય અને કેપિટલ આર સાથે છે. તો કેપિટલ વાયમાં સ્મોલ આર આવી ગયું, જો અહીંયા કેપિટલ આર નથી. અહીંયા કેપિટલ આરની જગ્યાએ કેપિટલ વાય નથી, સ્મોલ વાય આવી ગયું. અને આમાં સ્મોલ વાય અને સ્મોલ આર. જો પિતૃઓમાંથી જન્યુ કેટલા પ્રકારના બન્યા હતા? આના જેવું, આ કેના જેવું? આના જેવું. તો આ બે પ્રજનન કોષો છે અલગ બન્યા, એમાં કેપિટલ વાય અને કેપિટલ આર આ બંને અલગ પડી ગયા. એક આમાં આવી ગયું, એક આમાં આવી ગયું. અલગ પડવું એટલે વિશ્લેષણ પામવું. તો કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ, આ કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ શું થયો? તો કે બે લક્ષણો એની અભિવ્યક્તિ માટેના કારકો એ વિષમયુગ્મી સજીવોમાં સાથે હોય, એ જન્યુઓના નિર્માણ, આ પ્રજનન કોષોના નિર્માણ વખતે એકબીજા કરતાં મુક્ત રીતે વિશ્લેષણ પામે. પ્રજનન કોષોના નિર્માણ વખતે કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ. અર્ધીકરણ એક દરમિયાન જે પ્રથમ પ્રક્રિયા છે એની ભાજનોત્તરાવસ્થા 1માં સમજાત રંગસૂત્ર જુદા પડે, અને સમજાત રંગસૂત્ર જુદા પડે તો એની સાથે રહેલા આ કારકો એટલે કે જનીનો પણ જુદા પડી જાય, એટલે કે વહેંચાઈ જાય, અલગ અલગ પ્રજનન કોષોમાં વહેંચાઈ જાય. તો એને વિશ્લેષણ પામવું એમ કહેવાય, જે અર્ધીકરણના આધારે સમજી શકાય. તો આ દ્વિસંકરણ પ્રયોગની પ્રાયોગિક સમજૂતી, આ દ્વિસંકરણ પ્રયોગ છે એની ગાણિતિક સમજૂતી, કે ગણિતની દ્રષ્ટિએ તમે એક સંકરણ પ્રયોગ એનો ક્રોસ ગુણાકાર કરો તો આ જ પરિણામ આવે. 9:3:3:1 સેમ પરિણામ આવે. અને એનો સ્વરૂપ પ્રકાર છે એ 9:3:3:1 એટલે કે ફિનોટાઇપ કહેવાય. અને એમાં પિતૃથી જુદા પ્રકારની સંતતિ પ્રાપ્ત થાય, પીળો અને ખરબચડો, લીલો અને ગોળ. આ તો જ પ્રાપ્ત થાય, પિતૃથી જુદા પ્રકારની સંતતિ તો જ પ્રાપ્ત થાય જ્યારે આ બંને અલગ પડે, એટલે કે આ બંને અલગ પડે. આ રહ્યું અહીંયા અલગ પડી ગયા. એક પ્રજનન કોષોમાં પ્રભાવી રંગ છે, એક પ્રજનન કોષોમાં પ્રભાવી આકાર છે. આ બંને અલગ અલગ પ્રજનન કોષોમાં જતા રહીજો. અહીંયા સાથે છે, અહીંયા બે સ્મોલ સાથે છે. તો આ પિતૃ જેવી સંતતિ, આ પિતૃ જેવી સંતતિ, આ પિતૃથી જુદા પ્રકારની સંતતિ આના દ્વારા નિર્માણ પામે. એના ઉપરથી આપણે કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો. હજી આ જ પ્રયોગને આપણે આગળ ઉપર વિચારીએ કે જનીન સ્વરૂપ, આનું જનીન સ્વરૂપ કેવું થાય, એટલે કે જીનોટાઇપ. આપણે ફિનોટાઇપની દ્વિસંકરણ પ્રયોગ છે એનો જીનોટાઇપ કેવો થાય ગાણિતિક દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ અને પ્રાયોગિક દ્રષ્ટિએ જોઈ શકાય. એક સંકરણ પ્રયોગ આપણે લઈએ રંગ માટે. રંગમાં શું આવશે? સમયુગ્મી એટલે કે કેપિટલ વાય. વિષમયુગ્મી એટલે કેપિટલ વાય સ્મોલ વાય અને સ્મોલ વાય. 1:2:1. તો રંગ માટેનું જીનોટાઇપ આ આવે. એક સંકરણ પ્રયોગમાં જીનોટાઇપ સમયુગ્મી 1, વિષમયુગ્મી 2, સમયુગ્મી પ્રચ્છન્ન 1. આકાર માટેની વાત કરીએ, આકાર માટેની, તો આકાર માટેનું પણ આપણે વિચારીએ તો RR, કેપિટલ R, સ્મોલ r, 1:2:1. એક સંકરણ પ્રયોગમાં મેં તમને સમજાવ્યું હતું કે જીનોટાઇપ કઈ રીતે મળે, તો કે જીનોટાઇપ 1:2:1 હોય. આ છે એનો જીનોટાઇપ, જનીન સ્વરૂપ પ્રકાર, બરાબર. સમયુગ્મી, પ્રભાવી પ્રચ્છન્ન અને વિષમયુગ્મી છે એ બે. તો આ બે અલગ અલગ છે એટલે એક સંકરણ, દ્વિસંકરણ એટલે સાથે. તો આ બે સાથે આવે એ કઈ રીતે આવે? તો આ બેનો ગુણાકાર કરી નાખો. 1:2:1, 1:2:1. તો એનું જનીન સ્વરૂપ કેટલું આવશે?
તો કે 1, પછી 1 ગુણ્યા 2 એટલે 2, 1 ગુણ્યા 1 એટલે 1, પછી હવે આ લ્યો 2 ગુણ્યા 1 એટલે 2, 2 4, 2 2, પછી આ લ્યો 1, પછી આ લ્યો એટલે 2, અને પછી આ લ્યો એટલે 1. તો 1 જેમ 2 જેમ 1 જેમ 2 જેમ 4 જેમ 2 જેમ 1 જેમ 2 જેમ 1 આ એનો જીનોટાઈપ થયો, દ્વિસંકરણનો જીનોટાઈપ, જનીન સ્વરૂપ. હવે 1 એટલે કયું આવશે? 1 એટલે કયું આવશે? તો આપણે આની સાથે આ જોડ્યું, બરાબર. તો YY RR આની સાથે આ જોડ્યું, આ 1 એટલે YY RR. તો જે YY અને RR બધા જ પ્રભાવી હોય એવું એક જ હશે. જોઈ લ્યો અહીંયા બધા જ પ્રભાવી હોય ને એ 16માંથી આ એક જ આ છે, YY RR બધાય પ્રભાવી હોય એવું એક જ હોય. પછી બીજું આની સાથે આપણે આ જોડીએ તો YY કેપિટલ R સ્મોલ r, YY કેપિટલ R સ્મોલ r, 3 કેપિટલ એટલે પ્રભાવી અને એક સ્મોલ r એવા 2 હશે. 3 પ્રભાવી કેપિટલ Y કેપિટલ Y કેપિટલ R સ્મોલ r, આ એક આપણે એક આવી ગયું, આ બીજું, અને એવું જ હજી એક હશે R, આ 3 કેપિટલ એક સ્મોલ, 3 કેપિટલ એક સ્મોલ, એમાં સ્મોલ r હોવો જોઈએ. તો એવા કેટલા મળશે? 2, આખા 16માં 2 જ હશે. આની સાથે તમે આ લ્યો 2 કેપિટલ Y 2 સ્મોલ r, કેપિટલ Y કેપિટલ Y સ્મોલ r સ્મોલ r, 2 કેપિટલ Y અને 2 સ્મોલ r એવું એક જ હોય, 2 કેપિટલ Y 2 સ્મોલ r આવું એક જ હશે. ત્યાર પછી 3 આવી ગયા. પછી અહીંથી સ્ટાર્ટ કરો, આની સાથે આ લ્યો, આ 2 કેપિટલ Y સ્મોલ y કેપિટલ R કેપિટલ R એવા 2 હશે. સ્મોલ y ખાલી હોવો જોઈએ, આ રહ્યો સ્મોલ y, બાકી બધા કેપિટલ, અને સ્મોલ y હોવો જોઈએ, બાકીના બધા કેપિટલ, આ રહ્યું. આવા કેટલા થયા? 2 થયા. હવે આની સાથે આ જોડો, કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r, એક કેપિટલ એક સ્મોલ, એક કેપિટલ એક સ્મોલ, એક પ્રભાવી એક પ્રચ્છન્ન, એક પ્રભાવી એક પ્રચ્છન્ન, એવા 4 હશે. એક પ્રભાવી એક પ્રચ્છન્ન, એક પ્રભાવી એક પ્રચ્છન્ન, પ્રભાવી પ્રચ્છન્ન પ્રભાવી પ્રચ્છન્ન 1, પ્રભાવી પ્રચ્છન્ન પ્રભાવી પ્રચ્છન્ન 1 2, પ્રભાવી પ્રચ્છન્ન પ્રભાવી પ્રચ્છન્ન 3, પ્રભાવી પ્રચ્છન્ન પ્રભાવી પ્રચ્છન્ન 4, 1 2 3 4, આ 4 આવ્યા. હવે લઈએ આપણે આની સાથે આ કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y સ્મોલ r સ્મોલ r એવા 2 હશે. એટલે એક જ કેપિટલ Y બાકી બધા જ સ્મોલ, એક જ કેપિટલ Y બાકી બધા જ સ્મોલ, આ એક જ કેપિટલ Y બાકી બધા સ્મોલ, આ 2, 1 અને આ. તો આ 2 આવ્યા. હવે છેલ્લી લઈએ આપણે સ્મોલ y સ્મોલ y સ્મોલ r સ્મોલ r, સ્મોલ y સ્મોલ y સ્મોલ r સ્મોલ r, બધાય સ્મોલ બધાય પ્રચ્છન્ન, એવા કેટલા હોય? 1. આ 1 આવી ગયું, બધાય પ્રચ્છન્ન. સોરી, અહીંયા આવશે કેપિટલ R કેપિટલ R. આની સાથે આ લ્યો તો 2 સ્મોલ અને 2 કેપિટલ એટલે એ આવશે આ સ્મોલ y કેપિટલ R કેપિટલ, આ 1 આવી ગયું. હવે આની સાથે આ લઈએ એટલે સ્મોલ y R કેપિટલ R સ્મોલ r, એક જ કેપિટલ R હોય, માત્ર એક જ કેપિટલ R, 1 અને આ 2, એવા કેટલા આવશે? 2. અને બધાય પ્રચ્છન્ન હોય, સ્મોલ y સ્મોલ r એવડો છેલ્લું એ આવી ગયું 1. આનો ટોટલ કરશો એટલે 16 આવશે. ટોટલ કરશો એટલે કેટલા આવશે? તો આજે 16 ફલિતાંડ મહિના, 16 જો સ્વરૂપની દ્રષ્ટિએ 4 થયા, પીળા અને ગોળ, પીળા અને ખરબચડા, લીલા અને ગોળ, લીલા અને ખરબચડા. તો સ્વરૂપ પ્રકાર એવું તો 9:3:3:1. દેખાવની દ્રષ્ટિએ 4 પ્રકારના છોડ છે, પણ જનીનિક બંધારણ છે એ કેટલા પ્રકારનું થયું? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 પ્રકારનું જનીન બંધારણ થયું. એટલે એનો જીનોટાઈપ આવ્યો 1:2:1:2:4:2:1:2:1. આ 16 ને આપણે વેચ્યા. તો પ્રયોગને આધારે તમે આ તારવણી કરો તોય આ પરિણામ આવે. ગાણિતિક દ્રષ્ટિએ કરો તો આ એક સંકરણનું જીનોટાઈપ, આ એક સંકરણનું જીનોટાઈપ, આ બેનો ક્રોસ ગુણાકાર કરી નાખો તો પણ આ જ પરિણામ પ્રાપ્ત થાય. તો આપણે દ્વિસંકરણ પ્રયોગમાં ફિનોટાઈપ પણ ભણ્યા, જીનોટાઈપ પણ ભણી લીધું. દ્વિસંકરણ પ્રયોગનું ફિનોટાઈપ એટલે કે દેખાવ સ્વરૂપ 9:3:3:1 છે. એમાં 9:1 એ પિતૃ જેવા જ છોડ છે, જ્યારે વચ્ચેનું 3:3 એ પિતૃથી જુદા પ્રકારની સંતતિ છે. અને આ એનું જનીન સ્વરૂપ છે 1:2:1:2:4:2:1:2:1, જેને જીનોટાઈપ અથવા જનીન સ્વરૂપ કહેવાય.
આના ઉપરથી આપણે એક નિયમ ભણ્યા, મુક્ત વિશ્લેષણનો નિયમ. એક સંકરણમાં ખાલી વિશ્લેષણ આવે છે. આપણે જે માહિતી મેળવેલી ફરીથી એનું ક્વિક રિવિઝન કરી અને એમાં જે 4 પ્રકારના જન્યુઓ અને કારકોનું મુક્ત વિશ્લેષણ કઈ રીતે થાય એ આપણે અર્ધીકરણની રીતથી સમજવા પ્રયત્ન કરીએ. દ્વિસંકરણ પ્રયોગ એટલે મેન્ડલે જ્યારે દ્વિસંકરણ પ્રયોગની શરૂઆત કરી એટલે એને 2 લક્ષણો સાથે લીધા હતા, YY RR એટલે કેપિટલ Y કેપિટલ R એટલે આ પીળા રંગ માટે પ્રભાવી અને ગોળ આકાર માટે પ્રભાવી. આ પિતૃ પેઢી હતી. સ્મોલ y સ્મોલ r લીલા રંગ માટે પ્રચ્છન્ન જનીન અને ખરબચડી સપાટી એના માટેના પ્રચ્છન્ન જનીન. આમાંથી જન્યુઓનું નિર્માણ થાય એટલે અર્ધીકરણ થાય તો આમાં 4 શક્યતા મળે, કેપિટલ Y કેપિટલ R કેપિટલ Y કેપિટલ R કેપિટલ Y. એક જ પ્રકારના બને એટલે આપણે એક જ દર્શાવીએ, કેપિટલ Y કેપિટલ R. 4માંથી 2 અર્ધીકરણ થયું એટલે પ્રજનન કોષોમાં જનીનોની સંખ્યા, રંગસૂત્રની સંખ્યા અડધી થાય. તો આ જન્યુ એટલે કે પ્રજનન કોષો બન્યા. હવે F1 પેઢીનું બંધારણ આપણે જોયું તો શું આવે? કેપિટલ Y, અહીંયા સ્મોલ y, કેપિટલ R સ્મોલ r. આ પ્રભાવી આ પ્રચ્છન્ન, આ પ્રભાવી આ પ્રચ્છન્ન એટલે વટાણા કેવા મળશે? પીળા અને ગોળ. હવે આનું આપણે સ્વફલન કરાવવું છે. સ્વફલન તો ફરીથી જન્યુઓનું નિર્માણ થાય. આમાંથી 4 પ્રકારના જન્યુઓ બને. કયા 4 પ્રકારના જન્યુઓ બનશે? કેપિટલ Y કેપિટલ R, કેપિટલ Y સ્મોલ r, સ્મોલ y કેપિટલ R, સ્મોલ y સ્મોલ r. આની સાથે આની સાથે આ અને આ કુલ આવી 4 શક્યતા મળી. 4 પ્રકારના જન્યુઓ એટલે કે પ્રજનન કોષો બને. આ પ્રજનન કોષોના નિર્માણ વખતે કઈ ઘટના બની તમે જુઓ. પિતૃ પેઢીમાં કેપિટલ Y એટલે કે પીળા રંગ માટેનું જનીન અને ગોળ આકાર માટેનું જનીન એટલે કે કેપિટલ R બંને સાથે હતા. કેપિટલ Y અને કેપિટલ R સાથે છે, જ્યારે સ્મોલ yની સાથે સ્મોલ r છે. પણ અહીંયા જ્યારે જન્યુઓનું નિર્માણ થયું ત્યારે આ 2 બાબત તમે ખાસ નોંધ લેજો કે એમાં કેપિટલ Yની સાથે સ્મોલ r છે અને કેપિટલ Rની સાથે સ્મોલ y છે. આ પિતૃ જેવું જ છે, કેપિટલ Y કેપિટલ R. આ પણ પિતૃ જેવું જ છે, સ્મોલ y સ્મોલ r. પણ આ એવું છે કે જેમાં કેપિટલ Y થી કેપિટલ R એટલે કે પીળા રંગના જનીનથી ગોળ આકાર માટેનું જનીન જુદું પડી ગયું, બીજા પ્રજનન કોષોમાં જતો રહ્યું. તો આ 2 જુદા પડ્યા એને જ કહેવાય મુક્ત વિશ્લેષણ. એને જ શું કહેવાય? મુક્ત વિશ્લેષણ. એટલે કે કોઈ એક લક્ષણ, અહીંયા કોઈ લક્ષણ એટલે કે પીળો રંગ, કોઈ એક લક્ષણ માટેનું જનીન એટલે આપણે કેપિટલ Y લીધું. એ કોઈ બીજા લક્ષણ, અહીંયા કયું છે ગોળ આકાર, એ બીજા લક્ષણ માટેનું જનીન એટલે કે કેપિટલ R. તો એક લક્ષણ માટેનું જનીન બીજા લક્ષણ માટેના જનીનથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે. એટલે કે આ 2 અલગ પડે છે. વિશ્લેષણ પામવું એટલે છૂટા પડે છે. તો આ 4 પ્રકારના પ્રજનન કોષો કઈ રીતે બને? આ જન્યુઓ 4 શું કામ બન્યા, અલગ શું કામ પડ્યું, એ આપણે અર્ધીકરણની રીતે સમજવા પ્રયત્ન કરીએ. અર્ધીકરણની રીત તો અર્ધીકરણની અંદર આપણે ખબર કે ભાજના અવસ્થા 1 અર્ધીકરણની ભાજના અવસ્થા 1માં સમજાત રંગસૂત્રો આમ વિષુવવૃત્ત ઉપર આમ ગોઠવાઈ જાય, 2 હરોળમાં ગોઠવાઈ જાય. સમજાત રંગસૂત્ર છે. જે તે સજીવમાં જેટલા પણ રંગસૂત્રો હોય એ બધા જ રંગસૂત્રો જોડીમાં ગોઠવાય. આવી રીતના સમજાત રંગસૂત્રો જોડીમાં ગોઠવાય અને 2 હરોળમાં ગોઠવાઈ ગયા વિષુવવૃત્તમાં. તારા કેન્દ્ર છે, ત્રાકતંતુ છે. આ ભાજના અવસ્થા છે. પછી ભાજનોત્તરા અવસ્થામાં, ભાજનોત્તરા અવસ્થા 1, એમાં ત્રાકતંતુનું સંકોચન થાય એટલે સમજાત રંગસૂત્ર છૂટા પડે. આ જે આકૃતિ છે એમાં 4 જોડ બતાવી છે. તો 4 રંગસૂત્ર આવી રીતના ઉપરની બાજુએ અને 4 રંગસૂત્ર નીચેની બાજુએ સ્થળાંતરિત થાય એટલે સમજાત રંગસૂત્ર છૂટા પડ્યા. આ આપણે અર્ધીકરણની અંદર શીખી ગયા હતા. હવે તમે પ્રયત્ન કરો કે અહીંયા કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r, F1 પેઢીનું જે સંતતિ છે, આ જે સજીવ છે, તો આ શું છે? તો કે પીળા રંગ માટેના જનીન, આ ગોળ અને ખરબચડા આકાર માટેના જનીન. તો આ જનીન ક્યાં આવેલા હોય? તો કે રંગસૂત્ર ઉપર આવેલા હોય. ક્યાં આવેલા હોય? રંગસૂત્ર ઉપર. કલ્પના કરી લ્યો કે ધારી લ્યો કે આ રંગસૂત્ર ઉપર કેપિટલ Y અને એના સમજાત રંગસૂત્ર ઉપર સ્મોલ y.
જો સમજાત રંગસૂત્ર આને કહેવાય, આને ને આને સમજાત રંગસૂત્ર ન કહેવાય. તો આ બે સમજાત રંગસૂત્ર છે. તો એક રંગસૂત્ર ઉપર કેપિટલ વાય એટલે કે પ્રભાવી જનીન અને એનું વૈકલ્પિક જનીન, વૈકલ્પિક એલએલ એ એના સમજાત રંગસૂત્ર ઉપર ગોઠવાયેલું છે. ગોળ આકાર માટેનું તમે કલ્પના કરી લો કે અહીંયા છે કેપિટલ આર સ્મોલ આર, આ સમજાત રંગસૂત્ર ઉપર ગોળ આકાર માટેનું જનીન છે. આ એક કાલ્પનિક સિચ્યુએશન છે. પરિણામે થાય શું કે જ્યારે અર્ધીકરણ થાય એટલે ભાજનોત્તરાવસ્થામાં અહીંયા કેપિટલ આર આવશે, અહીંયા સ્મોલ આર આવશે અને આ જગ્યાએ કેપિટલ વાય આવશે, અહીંયા સ્મોલ વાય આવશે. તો આમાંથી જે પ્રજનન કોષ બનશે એ પ્રજનન કોષનું બંધારણ આવશે કેપિટલ વાય કેપિટલ આર, અને આમાંથી જે પ્રજનન કોષ બનશે એ સ્મોલ વાય સ્મોલ આર. તો પ્રશ્ન એમ થયો તમને કે તો બે જ પ્રકારના પ્રજનન કોષો બન્યા, એક આ અને એક આ. તો આ બે ક્યાંથી આવ્યા? તો એ બે પણ આવી શકે, શક્યતા છે. કઈ રીતના? તો કે આ સમજાત રંગસૂત્ર છે, આ સમજાત રંગસૂત્ર છે આમ પણ ગોઠવાઈ શકે. આ રંગસૂત્ર આની સાથે ના ગોઠવાય, આ રંગસૂત્ર આની સાથે ના ગોઠવાય, પણ આ બે રંગસૂત્ર આગળ પાછળ થઈ શકે. તો આ બે સમજાત રંગસૂત્ર માની કે આ રીતના ગોઠવાયેલા હોય તો ગોઠવણી આમ હોય કે અહીંયા કેપિટલ આર બને, અહીંયા સ્મોલ આર આવે. અને જો આવી ગોઠવણી થાય તો પછી અર્ધીકરણ થાય તો અહીંયા શું થાય? અહીંયા સ્મોલ આર આવે, અહીંયા કેપિટલ આર આવે. અને એ પરિસ્થિતિમાં જે પ્રજનન કોષો બનશે કેપિટલ વાય સ્મોલ આર અને કેપિટલ આર અને સ્મોલ વાય, એટલે કે સ્મોલ વાય અને કેપિટલ આર. તો ચાર પ્રકારના પ્રજનન કોષો બન્યા. અહીંયા શું થયું? કેપિટલ વાય અહીંયા જતું રહ્યું, કેપિટલ આર અહીંયા જતું રહ્યું. આ બંને જુદા પડ્યા. ભાજનોત્તરાવસ્થા 1 એમાં સમજાત રંગસૂત્ર જુદા પડે, એની સાથે આ જનીન એટલે કે બે ભિન્ન લક્ષણો માટેના જનીનો અથવા તો કારકો છે એ પણ અલગ પડે. એ અલગ પડે એને જ આપણે મુક્ત વિશ્લેષણ કહી શકીએ. તો આ જે મુક્ત વિશ્લેષણ છે એ આપણે અર્ધીકરણની રીત દ્વારા પણ સમજી શકીએ. તો મેન્ડલનો દ્વિસંકરણ પ્રયોગ, એક સાથે બે લક્ષણોનો અભ્યાસ કર્યો હતો અને આ બંને લક્ષણો વારસામાં ઉતરી આવે તો એનું જે જનીન સ્વરૂપ પ્રકાર છે, સ્વરૂપ પ્રકાર એટલે કે દેખાવ સ્વરૂપ એ 9:3:3:1 આવે. એ પણ રસપ્રદ બાબત છે કે 9:3:3:1. એમાં 9 ક્યાં આવશે? તો કે પીળા અને ગોળ. 3 ક્યાં આવશે? તો કે પીળા અને ખરબચડા. 3 ક્યાં આવશે? તો કે લીલા અને ગોળ. અને 1 ક્યાં આવશે? તો કે લીલા અને ખરબચડા. આ પ્રમાણ આવશે. પિતૃ કેવા છે? પીળા અને ગોળ, લીલા અને ખરબચડા. આ બે પિતૃ જેવા છે. તો આ પિતૃથી કેવા કહેવાય? જુદા. એ બંને છે પિતૃથી જુદા કહેવાય. હવે આમાં કોઈ પણ એક લક્ષણનો તમે તાળો મેળવો. એક લક્ષણ. પીળા રંગના વટાણા કેટલા છે? જો ખાલી એક જ ધ્યાનમાં લ્યો, પીળો રંગ, પીળો રંગ. પીળાવાળા કેટલા થયા? 9 ને 3 12. પીળા રંગ માટેના વટાણા કેટલા થયા? 12. અને લીલા રંગ માટેના કેટલા થયા? 3 ને 1 4. તો પ્રમાણ કેટલું આવ્યું? 3:1 થઈ ગયું. પીળા અને લીલા 3:1. એવી જ રીતના ગોળ આકાર, ગોળ આકાર, ગોળ આકાર 9 ને 3 12. ગોળ આકાર માટેના વટાણા કેટલા થયા? 9 ને 3 12. ખરબચડો આકાર કેટલા થયા? 3 ને 1 4. ખરબચડો આકાર કેટલા થયા? 4. 12:4 એટલે શું થયું? 3:1. એનો મતલબ કે એક સંકરણની દ્રષ્ટિએ પીળા અને લીલા 3:1નું પ્રમાણ આમાં તમને 12:4 જોવા મળે દ્વિસંકરણમાં, અને ગોળ અને ખરબચડો એટલે 3:1નું પ્રમાણ. એ રીતે પણ તમે સમજી શકો. એટલે બધા જ એંગલથી, બધી જ રીતે આપણે દ્વિસંકરણ પ્રયોગને સમજવા માટે આપણે પ્રયત્ન કર્યો અને બધી જ રીતના આપણે દ્વિસંકરણ પ્રયોગને સમજી અને એની જે કાંઈ પરિણામો આવ્યા એ પરિણામો મેળવી લીધા આપણે. હજી એક વાત આપણે વાત કરીએ કે આ દ્વિસંકરણ પ્રયોગ થયો એની બદલે આપણે એનું કસોટી સંકરણ કરીએ. શું કરીએ? કસોટી સંકરણ. કસોટી સંકરણ એટલે શું? તો કે F1માં જે આવ્યા હોય આ એનું સંકરણ આપણે આની સાથે કરાવવાનું, એને કસોટી સંકરણ કહેવાય. ટેસ્ટ ક્રોસ જે આપણે આગળ ભણી ગયા, આનું સંકરણ આની સાથે કરો. આનું સંકરણ આની સાથે કરીએ તો આમાંથી 4 પ્રકારના જન્યુ બને, આમાંથી એક જ પ્રકારનો જન્યુ બને. આને આપણે અહીંયા લખીએ આપણે સ્મોલ વાય સ્મોલ આર. તો આ બંને જોડાય, આ બંને જોડાય, આ બંને જોડાય અને આ બંને જોડાય. એટલે સંતતિ કેવી આવશે? પીળા અને ગોળ, પીળા અને ખરબચડા, લીલા અને ગોળ અને લીલા અને ખરબચડા. અને 1:1:1 એટલે પરિણામ આવશે 1:1:1:1. ટકાવારીમાં લખવું હોય તો 25%, 25%,
25%, 25%. એટલે દ્વિસંકરણ પ્રયોગમાં જ્યારે એક સાથે બે લક્ષણો હોય એનું તમે કસોટી સંકરણ કરો તો એ કસોટી સંકરણનું પરિણામ 1:2, 1:1:1:1 અથવા તો ચારેય સરખા એટલે 25%, 25%, 25% અને 25%. બીજા અર્થમાં કહીએ કે પિતૃ જેવી સંતતિ, પીળા અને ગોળ, લીલા અને ખરબચડા, તો પિતૃ જેવી સંતતિ કેટલી થઈ? 50%. અને પિતૃથી જુદા પ્રકારની સંતતિ કેટલી થઈ? 50%. આ બેથી કેટલું થયું? 50%. તો પિતૃ જેવી સંતતિ 50%, પિતૃથી જુદા પ્રકારની સંતતિ 50%. આ કોનું પરિણામ છે? કસોટી સંકરણ. આ દ્વિસંકરણનું કસોટી સંકરણ પ્રમાણ આગળના ટોપિક માટે અગત્યનું છે. જો આ નહીં સમજાય, આ નથી આવડતું, તો ફરીથી આગળના ટોપિકમાં તમારે ખાલી કથા સાંભળવાની છે, સમજાશે નહીં. જીનેટિક્સના બધા જ ટોપિક, બધા જ વિડીયો, જે કંઈ લેક્ચર આપણે આપ્યા છે એ ક્રમશઃ નહીં થાય તો અડધેથી કે આગળનો વિડીયો કે લેક્ચર એટેન્ડ કરવાનો કોઈ મતલબ નથી. એ માત્ર કથા થશે કે સીતાનું હરણ થયું પણ હરણની સીતા ન થઈ. એટલે સમજીને તૈયાર કરવું, એકને એક વસ્તુ વારંવાર રિપીટ કરવી અને જોવી, અને તો જ આ વસ્તુ સમજાશે. દ્વિસંકરણ પ્રયોગ અલગ છે, કસોટી સંકરણ અલગ છે. દ્વિસંકરણનું પરિણામ આવે 9:3:3:1 અને આ કસોટી સંકરણ આવે 1:1:1:1 અને અથવા 25%, 25%, 25%, 25%. તો આપણે દ્વિસંકરણ વિશેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.